તો હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો આપણે જો સવાર પડી ગયું છે ને બધા જય માતાની ગુડ મોર્નિંગ. તો છે ને મિત્રો આજે જવાનું છે મારા કામે જવાનું હોય દરરોજ. તેમાં તો ઘરમાંથી લોક સ્ટાર્ટિંગ કરી દીધો છે. લઈ ગયો છો ભાઈ કે છે ને પાછો હોય આવવાનું હતું વહેલા પેલા 5 વાગે રહી ગયો, પાછો પૂછ્યો કરી પાછો વાગે રહી ગયો, પાછો કરી પૂછ્યો. તો આવું વાયલા કેમ કે હવે આઈપીએલ ચાલુ થાય એટલે આજે દરરોજ 11-12 વાગી ને આજે હતી હૈદરાબાદ ને આરસીબીની મેચ. તેમાં હૈદરાબાદે 202 રન બનાવ્યા હતા ને એમાં અભિષેક ને યાદ 2 નહોતા આવેલા. ઈશાન કિશન આવી ગયો હતો તો એના સાહેબ નગર જઈને 300 રન પાકા હતા. તો ભાઈ સામે બેન જે ટીમ હતી ને આરસીબી થોડી મૂકીએ. તો મિત્રો આજે મેચ છે કલકત્તા ને મુંબઈ ઇન્ડિયન્સ. સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, પછી કલકત્તામાં રહાન, રસલ ને રિંકુન એમાં એ છે. તો મિત્રો મેચ જોજો બધે છે. તો આજે જોવાની છે મારે મેચ. તો અત્યારે છે ને પહેલાં હું કામે જાઉં પછી આજે આવી મેચ જોવાની. તો વિડીયોમાં રહેતો કન્ટિન્યુ નથી. તો હાલો હું જાઉં છું કામે. તો મિત્રો આપણે કારખાને પહોંચી ગયા છે ને આવીને ડાયરેક્ટ બધો કામ કરવા માંડ્યા છે. આપણે અમારા આમાં હીરા છે, આ ડાયું છે, અહીંયા આ હીરા સોંટાડે આવી ગયેલા છે, આ સોંટાડેલા છે ને આ ડાયું છે ને આ છે ને આમાં હીરો દેખાય. તો તમે આમાં હું કામ કરું છું ને આ છે ને હીરા સોંટાડવાનું કામ કહેવાય, આમાં ગુંદર કહેવાય, આમાં સોંટી દે હીરો. તો મિત્રો આવું કંઈક કામ છે મારું. તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો અત્યારમાં છે ને કામ કરવાનું. તો મિત્રો આપણે છે ને જમીન છે ને અંતર લેવા આવી જાય અપનામાં અંતર બધું રાખે છે. એક અંતર આગળ પસંદ કરીએ અમે. દાદા આગળ દેખાડે આપણને કઈ અંતરનો શોખ નહીં થાય. માથું ચડી જાય કરે તો બધું દાદા જો અંતર બધું કરે દાદા. તો હું કારખાનેથી તો ઘરે આવ્યો છું ને આપણે છે ને આજ પાડી માટો મારવા આવ્યા છે. બાજરી ગવા આવ્યો કેવડી બાજરી રીખી તો આપણે ઓલી એમ કહેવાય નાની નાની હતી ત્યારે બતાવી હતી ને અત્યારે કંઈક આવી બાજરી થઈ ગઈ. પણ છે ને પારવી વીગી ન છે ને આમાં એટલી બધી પારવી ન થાય. તો હવે કંઈક બાજરી છે, ખડ પણ થઈ ગયું છે. તો એકવાર તો નથી નીકળું, હવે બીજી વાર નેદવાનું છે. આ કચરો થઈ ગયો. આ બાજુના ખેતરમાં બાજરી છે. હવે થોડાક દી પછી પાછું આમાં પાણી પાવું જશે. જોકે દવા તો છાંટેલી છે એક ફેરિયામાં, પણ એમાં શું છે ઉનાળે છે ને એટલું બધું કાંઈ નેદવાનું એટલું બધું નહીં. એકવાર નેદી નાખો એટલે વાહ થઈ જાય. ને મિત્રો છે ને પાછા આપણા વાદળા થઈ ગયા. જો તમે વરસાદની તો આગાહી છે. જોકે વરસાદ આવે તો કંઈ વાંધો તો ન આવે, બગડે નહીં. પણ આજુબાજુમાં બીજા લોકોને હોય ને એને બગડે. ઓલી બાજરી ઓલા ખરે બતાવી તો એ ડુંડા કાઢી ગઈ છે. આપણે શું કહેવાય અઢીક મહિનાથી ઊભી રહેતા રેડીથી. મિત્રો અમારે છે ને જમીન બગડી ગયો. આમાં તરોડી છે. આવી બાજરી પાંખી ન થાય, પણ હવે આમાં ખાલ લાગી જાય ને હિસાબે કાંઈ નથી થતું. તો વાંધો ન આવે, ખાવા પૂરતી દાણા થઈ જાય એટલે કાંઈ વાંધો ન. આપણે એની સિવાય તો કંઈ જોતું ન હોય. મિત્રો તમને આગળ એક વસ્તુ બતાવું. ખમો એક વસ્તુ તમે વિડીયો જોતો આગળ જો તમે એક વસ્તુ દેખાડી. આ બાજુ છે ને બધી પારવી ને અહીંયા આગળ એક ઘેરો બતાવું દો. એક અહીંયા ઘેરો દો તમે કેવી આવી બધી બાજરી થાવી દો. એક પછી અહીંયા ઘેરો છે, એક અહીંયા ઘેરો છે. એવો જો ઘેરે ઘેરે એટલે અમુક શું કહેવાય ખાતર હોય વધારે એવી રીતે હોય, ત્યાં વધારે થાય એવું હોય આમ. તો મિત્રો છે ને વાદળા ને એવું બધું થઈ ગયું. તમે સારે બધું તો નજારો અત્યારનો જુઓ. નિહારી હવે ભણીને એવા છે, રક્ષામાં માથે બેઠા છે. આ છે ને મારું મકાન. પહેલાં જૂની વાડીએ રહેતા, પણ હવે છે ને અહીં મકાન કરીને એટલે અહીં વીએવા અમે ત્યાં
પાક પડી ગયા પછી અહીં રહેવા આવીએ. અમે જો આ મકાન છે મારું, એની બાજુમાં ભરજાને એવું બધું બાંધેલું છે. આ ટીસી છે તમે ને ન કરે મિત્રો છે ને વાડીની મોજ તો કંઈક અલગ જ હોય. ગામ કરતા છે ને વાડી આમ મજા આવે આપણે, શું છે પવન ને બધી રીતે સારું રહે, એટલે વાડીએ જમી રહી પહેલેથી. તો મિત્રો ઓલી બાજરી પાસે જઈએ આપણે, ડુંડા કાઢી ગયા ને તમને પહેલાં બતાવી થાય તો નીકળી નહોતી બાજરી, અત્યારે એ બાજરીમાં છે ને ડુંડા કાઢી ગઈ. તો દાણો ચડી ગયો એમાં, તો એ બાજરી હજી અહીં ભીનું છે. તો અહીંયાથી આ એક ચારો ભીનો છે. કેમ છે ખબર છે, અહીં છે ને પાણી છે ને આ બાજુના ખેતરમાં જાય ને એટલે આ એક ચારો ભીનો રહે. આ બધા ખેતર છે ને મિત્રો દેખાય ને એમાં બધે અહીંલું પાણી જાય, અમારું મોટરનું પાણી જાય, એ લોકો પાય છે અમને નથી. તો મિત્રો છે ને તો આમાં દાણો પણ ચડી ગયો, તો ચડી ગયો ને. તો મિત્રો છે ને આપણે આખરી શું કહેવાય, મારો એક ભત્રીજો ને ભાણો આવે એટલે અમારે છે ને વિડીયો બનાવવાની તૈયારી કરવાની છે. હજી કોઈ આવ્યું નથી. હું આજ છે ને વહેલા આવી આવ્યો કામેથી, 5 વાગ્યાને તાવ નીકળી ગયો, તો હું આજ વહેલા પહોંચી ગયો. નકર છે ને મેં ભાણોને મેં આયરો આવીને આજ છે ને હું વહેલા આવી આવ્યો એટલે જે જો કોઈ જ આવ્યું ને આજે જે આગળ હવે ટાઈમ જ છે એ લોકોનો આવવાનો, એ આવે એટલે વિડીયો શૂટિંગ કરી નાખીએ. ને મિત્રો આજ છે ને મુંબઈ અને કલકત્તાની મેચ છે, તો આજ સાંજે આગળ 7 વાગે ચાલુ થાય એટલે જોવાની છે. IPL ચાલુ થાય એટલે મારે દરરોજ જોવી જ પડે મેચ, કેમ કે મેચમાં મને બહુ રસ છે. જોકે મારી ફેવરિટ ટીમ છે ને ગુજરાત છે, એના પછી ફેવરિટ આવે ને તો પંજાબ. મારી 2 ટીમ ફેવરેટ છે. તો મિત્રો તમારી કઈ ફેવરેટ છે જરા કમેન્ટ કરીને કહેતો. ને IPL તો બહુ જોવાની મજા આવે. IPLની તો હું કેટલા સમયથી રાહ જોતો, ક્યારે હું કહું ક્યારે આવે, તો 10 દી રહ્યા એમ તો કે હતી 10 દિવસ ક્યારે આવે, પછી 1 દી રહ્યો એમ થાય કે ક્યારે આવે IPL એમ. એટલે IPL તો જોવી જરૂરી છે. તો મિત્રો છે ને આ વિડીયોને છે ને આપણે અહીં એન્ડ કરી નાખીએ. તો તમને આ વિડીયો સારો લાગે ને તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને ફોલો કરી નાખજો. તો કાલ પાછા એક નવા વિડીયો મળી. તાલગન બધાને બાય.